યોહાનના શુભ સંદેશમાંથી વાંચન, અધ્યાય 16, કલમ 5-11. પણ હવે હું મને મોકલનારની પાસે જઈ રહ્યો છું. છતાં તમારામાંથી કોઈ મને એમ પૂછતું નથી કે તમે ક્યાં જાઓ છો. પણ મેં તમને આ બધું કહ્યું એથી તમારા હૃદયમાં શોક વ્યાપી ગયો છે. તેમ છતાં હું તમને સાચે સાચ કહું છું કે હું જાઉં એ તમારા હિતમાં છે. કારણ મારા ગયા વગર એ બેલી તમારી પાસે કદી નહીં આવે. પણ હું જો જઈશ તો હું તેને તમારી પાસે મોકલીશ. તે આવશે એટલે સંસારને પાપ, ધર્માચરણ અને સજાની બાબતમાં ખોટો ઠરાવશે. તે સંસારને પાપી ઠરાવશે કારણ તેને મારા ઉપર શ્રદ્ધા નથી. તે સંસારને ખાતરી કરાવશે કે સારું ધર્માંચરણ મારું છે, કારણ હું પિતા પાસે જાઉં છું અને તમે મને હવે જોવા પામવાના નથી. અને તે સંસારને ખાતરી કરાવશે કે સજા તો સંસારના શાસકને થઈ ચૂકી છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ઈસુની જય. વાલા ધર્મજનો, ગઈકાલના શુભ સંદેશમાં આપણે સાંભળ્યું કે બેલી એટલે કે પવિત્ર આત્મા જે પરમેશ્વર તરફથી આવે છે તે તમારી પાસે આવશે અને તમારું રક્ષણ કરશે. અને આજના શુભ સંદેશમાં ઈસુ કહે છે, હું તમારી પાસેથી જાઉં છું છતાં તમારામાંથી કોઈ પ્રશ્ન પૂછતું નથી ક્યાં જાઓ છો. કારણ મેં તમને બધું કહ્યું છે અને હું જવાનો છું એટલે તમારામાં શોક વ્યાપી ગયો છે. મારા વાલા ધર્મજનો, આપણા આજના જીવનમાં ઘણી વખત આપણે પણ કશું ખોવાના ડરથી અને કશું ખોઈ ચૂક્યા છે એ લાગણીથી ઘણી વખત બંધ દરવાજે રડતા હોઈએ છીએ. કદાચ આવતી મુશ્કેલીઓ, કદાચ મળેલી નિષ્ફળતા, કદાચ એ ખોવાઈ ગયેલા સંબંધો, પણ સામે ઈશ્વર આપણને શું આપવા માંગે છે તેનું આપણને ભાન થતું નથી. ઈસુ કહે છે, હું જાઉં છું, હું જઈશ તો જ એ બેલી તમારી પાસે આવશે, અર્થાત પવિત્ર આત્મા. મારા વાલા ધર્મજનો, ઘણી બધી વખત આપણને જે જતું જાય છે એના પર વધારે ધ્યાન હોય છે, પણ શું આવનારું છે પ્રભુ તરફથી એની પર ધ્યાન હોતું નથી. એક સમય ક્રૂસ આપણને હારનો પ્યાલો લાગ્યો અને એવું લાગ્યું કે બધું જ જતું રહ્યું, પણ એ ક્રૂસ દ્વારા આપણને સાચી મુક્તિની નિશાની મળી. મારા વાલા ધર્મજનો, પવિત્ર આત્મા આપણા બધામાં વસે છે. આપણે માત્ર વિનંતી કરવાની જરૂર છે અને બેલી સ્વરૂપ પરમેશ્વરને ઓળખવાની જરૂર છે. ઈસુની જય.